સીતારામ સીતારામ વૈરાગ વૈરાગ વિશે વાત કરીએ છે આજે। પ્રેમ છે, ભાવ છે, જિજ્ઞાસા છે, વૈરાગ છે। તો વૈરાગના ત્રણ પ્રકાર છે। ત્રણ પ્રકાર વૈરાગના છે કે એક છે સમસાણીય વૈરાગ છે। સમસાણીય વૈરાગ એટલે કે શમશાનમાં આપણે ગયા હોઈએ અને રામનું નામ લેતા હોઈએ છીએ, એકાબીજા વાત કરતા હોય, ધીરે ધીરે વાત કરતા હોય કે ભાઈ એક દિવસના સમયે આપણે બધાને આ રસ્તે જવાનું છે, ત્યારે ધીરે ગતિએ વાત કરતા હોઈએ છીએ। કંઈક થોડોક અંદરથી વૈરાગ હોય છે, એવા દ્રઢ ડરથી વાત કરતા હોઈએ છીએ, એક દિવસ વયું જવાનું છે। આ શમશાણીય વૈરાગ એટલે શમશાનમાં હોય ત્યાં સુધી, પછી નાથી નીકળ્યા પછી નાથી હાલતા થઈ ગયા અને સ્નાન કરી લીધું અને પછી તરત જ વિચાર બદલી જાય છે। એ વૈરાગ ત્યાં સુધી હોય છે, આવું સંતો કહે છે। એ વૈરાગ શમશાણીયો કહેવાય છે। અને બીજો વૈરાગ છે વિપત્તિ વૈરાગ। વિપત્તિ વૈરાગ એટલે કે 20 વર્ષનો દીકરો હોય અને બીમાર પડ્યો હોય, કોઈ તકલીફ થઈ હોય અને દવાખાનામાં હોય અને ડૉક્ટર એમ કહે કે ભાઈ મેં બનતી કોશિશ કરીશું, ત્યારે એવી તકલીફમાં જ્યારે દીકરો મુકાણો હોય ત્યારે માતાજીને, ભગવાનને, પિતૃને જે કાંઈ હોય એટલી માનતાઓ કરીએ, એવા ભાવથી, એવા પ્રેમ અંદરના વૈરાગથી એને સમરતા હોઈએ છીએ કે મારો દીકરો સારો થઈ જાય, રાગે આવી જાય, સારું થઈ જાય અને હું આટલી માનતા કરીશ, હાલીને આવીશ। જે કાંઈ પ્રકારે માનતાઓ કરતા હોય, માતાજીને છે, પિતૃઓને છે, દેવી દેવતાઓને છે, જેને માનતા હોય એને, તો એ વૈરાગ છે એ વિપત્તિ વૈરાગ છે। કારણ કે આપણને વિપત્તિ પડી છે એટલે આપણને વૈરાગ યાદ આવ્યો છે, એટલે એને વિપત્તિ વૈરાગ કહેવાય છે। પણ એક વૈરાગ દ્રઢ વૈરાગ છે। દ્રઢ વૈરાગ છે, એકવાર લાગ્યો એ લાગ્યો, પછી ઉતરે નહીં। જેમ ગુરુજીએ જડ જડીને જડી અપરંપાર, ઉખેડી કોઈને ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર। એવી ગુરુએ જડ મારી છે। એવી ગુરુએ જે જડ મારી છે કે એ ઉખેડવી હોય તો પણ ઉખડે નહીં, એવી જડ છે ગુરુની। એમ ત્રણ પ્રકારના જે વૈરાગ બતાવ્યા છે, એવી જ રીતથી ક્રોધના પણ ત્રણ પ્રકાર છે। કે એક ક્રોધ એવો હોય છે કે આપણે પાણીમાં લીસોટો થાય એવો, કે પાણીની અંદર આપણે કાંકરી નાખીને ગોળ ગોળ કુંડાળું જે ફરે એવો ક્રોધ હોય છે। સંતો કે એવો ક્રોધ કરવો જોઈએ, કારણ કે એ ક્રોધ કરવામાં કાંઈ વાંધો નથી અને જરૂરી છે। એક ધૂળમાં લીટો થાય એવો, ધૂળ પડી હોય રસ્તામાં અને જેમ સીલો થાય કે લીટો થાય અને પવન આવે એટલે એ પાછો ભીયો જાય છે, એ વિખાઈ જાય છે। આ બે પ્રકારના જે ક્રોધ છે ને એ થોડો સમય રહેશે ને પછી વિખાઈ જાય છે, એ કોઈ નુકસાનકારક નથી। એ ક્રોધ કરવો જરૂરી છે, પણ થોડી વાર પછી હોય નહીં। સારા માટે હોય છે, બાળકોને સમજાવવા માટે હોય છે, ઘરના સભ્યોને, ભાઈઓને, કુટુંબને સમજાવવા માટે થઈ અને આવા બધા ક્રોધ કરવા એ કોઈ બુરી વસ્તુ નથી। પણ જે લોઢામાં લીટો થાય એવો ક્રોધ ન કરવો જોઈએ। એવો જો ક્રોધ આવે તો એનું પરિણામ ખરાબ આવે છે। લોઢામાં લીટો છે
એટલે આ જે ક્રોધ છે એ કરવો કે એક એની ઉપર દ્રષ્ટાંત લઈએ કે એક ગામની અંદર કોઈએ બધા પાણી ભરવા જાય પહેલાંના સમયમાં. હવે પાણીયારું આખી ગામનું ત્યાં અને ત્યાં એક રાફડામાં એક નાગરી દ્રષ્ટાંત છે નાગરી. હવે એ જે નાગ છે એ બહુ ખારો રાફડામાંથી નીકળે એટલે કરડે, ફૂફાડા મારે, કરડે, એનું મૃત્યુ થાય. આવા અનેક બનાવ ગામની અંદર બનેલા. અને એવા સમયમાં એવો સમય જાતા એક સાધુ મહાત્મા આવ્યા અને સાધુ મહાત્માને વાત કરી ગામના વડીલો એક વ્યવહારે ગામમાં કોઈ છે ત્યાં બૈરાઓ પાણી ભરવા જાય છે, ત્યાં એક નાગ છે, છોકરાઓ બાળકો હારે જતા હોય, બાજુમાં નિશાળ છે, છોકરાઓ ભણવા જતા હોય તો આવી રીતે નાગ કરડે છે અને મૃત્યુ પામે છે. બાપુ એનું કંઈક કરો. બાપુ કે કાંઈ વાંધો નહીં, હું મારી રીતથી ઉપદેશ આપતો જાય છે. હવે બાપુ ત્યાં જાય છે, નાગ નીકળે છે, નાગની સાથે વાત કરે છે કે ભાઈ તો આવું કરીમાં જેને કરડે છે એનું મૃત્યુ થઈ જાય છે, તારે આવું ન કરવું જોઈએ, તારે છે ને હખણું થઈ જવું જોઈએ, શાંતિથી ભજન કરવું જોઈએ, શાંતિથી જે કાંઈ તું આમ કરીમાં અને આજથી તું હકણો થઈ જાય છે, આજથી તું સીધો થઈ જાય છે, હવે કોઈને કરતો નહીં. નાગે બાપુને વચન આપ્યું, કાંઈ વાંધો નહીં બાપુ, હું કોઈને નહીં કરડું. પછી બાપુ તો નાથી વી ગયા. હવે બાયું પાણી ભરવા આવ્યા, નાગ નીકળ્યો, નાગ જોયો અને કાંઈ કોઈને કર્યું નહીં. એટલે બાયું ગામમાં જઈને વાત કરી કે નાગ નીકળ્યો તો પણ કોઈને કાંઈ કર્યું નહીં. બાપુએ એને ઉપદેશ આપી દીધો લાગે છે. પછી જે છોકરાઓ નિશાળે ભણવા જાય તો નાગ નીકળે તો છોકરાઓને એમ થયું હવે આપણે નાગ દાદા કરતા નથી, હવે કાંઈ વાંધો નથી. એટલે છોકરાઓ એને નજીક જાય, કાંકરીઓ મારે, પથ્થર મારે, આવું બધું કરે. પણ નાગે ગુરુ મહારાજને વચન આપ્યું કે હવે હું કોઈને કરડીશ નહીં. ગુરુ મહારાજ કે કોઈને કરતો નહીં. તો એ ઘણો સમય વીતી ગયો અને નાગ છે ને અધમૂળો થઈ ગયો. છોકરાઓના કાંકરા, પથ્થરના ઘા ઝીલી શરીર આખું અધમૂળો થઈ ગયો. વર્ષ દોઢ વર્ષ વીત્યું એટલે બાપુ પાછા આવ્યા. એના એ ગામમાં પાછા આવ્યા. ગામના એ બધા કીધું બાપુ તમે આવ્યા, બહુ સારું કામ કર્યું છે, હવે નાગ કોઈને કરતો નથી અને ઉપદેશ તમે સારો આપી દીધો છે. બાપુને એમ થયું તો સારું બાપા. એને એમ થયું કે લેવું નાગને મળતો જાઓ. તો એ નાગની પાસે જાય છે, નાગના રાફડા જઈને ઊભા રહે છે. નાગ થોડી વાર થાય ગયા બહાર નીકળે છે અને બાપુ જોવે છે કે તો અધમૂળો થઈ ગયો હોય છે. ઓહો હો ભાઈ, આવું કેમ થયું? આવી તારી દિશા કોઈને કરી? આવું કેમ થયું? કે બાપુ તમે મને કરડવાની ના પાડી હતી એટલે હું કોઈને કરડ્યો નથી. કે વાત તો બરાબર છે, વાત તો મળે, પણ આવું શરીર કેમ થઈ ગયું? હાવ આમ જર્જરિત કેમ થઈ ગયું? મરવા કેમ પડ્યો છો? તો કે બાપુ તમે ના પાડી દીધી તો પછી બધા છોકરાઓ નીકળે, એ મને પથ્થર મારે, ઘા કરે, હું અચાનક સાણી રમતો હોઉં ને આવી જાય અને હું ભાગીને રાફડામાં અંદર ગરતો કરું ત્યાં તો મને કદાળા મારીને બાપુ આવો કરી નાખ્યો છે. અરે ભલા માણસ, મેં તને કરડવાની ના પાડી હતી, કોઈનું મોત થાય એવું નહીં, એવું ન કહે. મેં તને કરડવાની ના પાડી પણ મેં તને ફૂફાડો મારવાની ના નથી પાડી. તારે ફૂફાડો રાખવાનો હતો. ફૂફાડો રાખ્યો હોય તો થોડાક ડરે, બીવે, એટલે ફૂફાડો રાખવાનો હતો. આવી રીતે ગુરુ મહારાજે કીધું હવે કે બાપુ હું ફૂફાડો રાખીશ. તો એક સાધુ છે, એક ગામની અંદર, બીજું દ્રષ્ટાંત લઈએ તો એ બાપુ ગામના પાદરમાં રહેવા માટે ગયા છે, ઝૂંપડી બનાવી છે, રહે છે અને ત્યાં એક વેપારી છે, દુકાન સારી હાલે છે, કરિયાણાની દુકાન છે. બાપુ ત્યાં ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જાય છે તો આ ભાઈ દુકાનદાર છે, વેપારી છે, એમ કહે છે કે બાપુ તમે છે ને અમારા ઘરે દરરોજ ભિક્ષા લેવા આવી લો, તમ તારે
અમારે સારું છે અને ભિક્ષા આપશે. એ ભાઈને અંદરથી એવો ભાવ, એવો વૈરાગ કે મારે બાપુ આગળ ઉપદેશ લેવો છે. એટલે બાપુ ભિક્ષા લેવા જાય. સવારના પોરમાં ભાઈ કર્યા હોય છે, પોતાના પત્નીને ભિક્ષા કાયમ આપે છે. અને થોડોક સમય ગયો એટલે પછી બે માણસ બાપુને કહેવા લાગ્યા, બાપુ અમને કાંઈક ઉપદેશ આપો ને. બાપુ કે સમય આવે આપીશ. બીજે દિવસે બાપુ ભિક્ષા લેવા જાય. વળી પાછા કે બાપુ કંઈક ઉપદેશ આપો ને, અમને કંઈક સમજાવો ને. કે સમય આવે સમજાવીશ ભાઈ, સમય આવે ઉપદેશ આપીશ. ઘણો સમય આવો હાલે છે. પછી ઓલા ભાઈ જે વેપારી છે, શેઠ છે, કે છે બાપુ અમને ઉપદેશ આપો. પણ બાપુને ખ્યાલ હતો કે આ ભાઈને પુણ્યદાન કરે છે ને એનું પણ અભિમાન છે. મને ભિક્ષા આપે છે, ચપટી લોટ આપે છે, રોટલી આપે છે, એનું પણ એને અભિમાન છે. એને કંઈ સત્તા છે, સંપત્તિ છે ને એનું પણ અભિમાન છે. આ અભિમાન ગળી જાય તો ઉપદેશ આપું ને, એમનામ તો ઉપદેશ આ કેમ ઓલું કરવું. એટલે બાપુએ હવે તો ઘણો વિચાર કર્યો, પણ આ ભાઈને કાંઈ એવું ઓલું થયું નહીં. તો બાપુએ વિચાર કર્યો અને કહ્યું બાપુએ કે ભાઈ એમ કહી, હું કાલે સવારમાં આવું ને ત્યારે કાલે ઉપદેશ આપીશ, કાલે હું ઉપદેશ આપીશ. એટલે બંને માણસે ખીર, પૂરી એવા ભોજન બનાવેલા, ચેરો બનાવેલો એવું તૈયાર રાખ્યું. બાપુ સવારમાં આવે ને એટલે બધું તૈયાર રાખ્યું કમ્પ્લીટ. એવામાં બાપુ આવ્યા. બાપુ હાલતા હાલતા બાપુએ જે એનું કમંડળ હતું, જે ભિક્ષાવૃત્તિ કરવાનું જે ખપર હતું, એ ખપર એને ગારાવાળું કરી વાળ્યું, કદડાવાળું કરી વાળ્યું. કીચડ જે કહેવાય, કીચડ લઈને આમ કે એમાં હાથ્યું ફરતું કીચડ અંદરના ભાગમાં સોપડી વાળ્યો. હવે એ ગારો સોપડેલું લઈ અને ગયા અને બાપુએ કીધું કે આપો ભિક્ષા. તો બેન ખીર, પૂરી, છેરો આવું બધું લઈને આવી અને કમંડળમાં નાખવા ગયા. ખપરની અંદર દેવા ગયા કે ખપર ગારાવાળું જોઈ ગયા, કીચડવાળું જોઈ ગયા. એટલે કીધું બાપુ તમારું જે ખપર છે કીચડવાળું છે, લાવો લાવો હું એને સાફ કરી દઉં, ધોઈ નાખું અને પછી તમને ભિક્ષાવૃત્તિ આપું. એટલે બે માણસ ઊભા હતા. બે માણસ બોલ્યા, બાપુ આવા કમંડળમાં થોડો દૂધપાક ખવાય છે, તમે આપો એટલે ધોઈ દે. કે ભાઈ જો કાદવ કીચડવાળા આ કમંડળની અંદર, આ ખપરની અંદર તારો દૂધપાક જો આમાં ન નાખી શકતો હોય, એક દૂધપાક જેવી વસ્તુ જો આની અંદર ન નાખી શકતો હો, તો હું ઉપદેશ તારું અભિમાન, અહંકાર ભરેલું આ તારું જીવન છે, હું ઉપદેશ કેમ આપી શકું. તારે કંઈ સત્તા સંપિત અહંકાર છે, અભિમાન છે, સત્તાવાન છો, તારે આવું તને અભિમાન છે ભાઈ, હું આમાં કેમ ઉપદેશ આપી શકું. આવી વાત કરે છે. તો ઘણા બધા મર્મો સમજવા જેવા હોય છે કે નિર્મળતા, વૈરાગ, પ્રેમ, ભાવ આ જે હોય, જિજ્ઞાસા હોય અને જિજ્ઞાસા હોય ને જ્યારે થતો વૈરાગ હોય, ઉભરાતો વૈરાગ હોય, એ સમયે જે કાંઈ સત્સંગ દ્વારા જે કાંઈ સમજણ જેને સમજાવવામાં આવે તો એ વ્યક્તિને જરૂર ઉપદેશ લાગે છે. ઉપદેશ છે એ કોઈ આમ સમજીએ તો દેવા જેવી વસ્તુ નથી. ઉપદેશ છે એ લીધા જેવી વસ્તુ છે. ઉપદેશ દેવાનો થતો નથી. ઉપદેશ દેવાઈ જાય છે, ઉપદેશ લેવાનો નથી, ઉપદેશ લેવાઈ જાય છે. આવી વસ્તુ છે. પણ છે વૈરાગની વસ્તુ છે, પ્રેમની વસ્તુ, ભાવની વસ્તુ છે. કારણ કે અહંકાર રૂપી મસ્તક આપણે ઉતારી લઈએ કે ઉતારી દો, એમ ઉતરતું નથી. અહંકાર રૂપી મસ્તક એમ ઉતરતું નથી. એમ મસ્તક ઉતરી જાય એવી રીતે મસ્તક ઉતરી જાય એવા તો કોક હોય. આ મસ્તક એમ ઉતરતું નથી, એને હાથે ઉતરી જાય છે અને સતરૂપી મસ્તક એને હાથે સડી જાય છે. ઓલું મસ્તક
વૈરાગથી, ભાવથી, પ્રેમથી સત્સંગ સાંભળવાથી, સંતોની વાણી સાંભળવાથી મસ્તક ઉતરી જાય છે અને પાછું મસ્તક ચડી જાય છે. સર્વને સીતારામ.